वचनामृत पान 107 मोक्षमाला शिक्षा पाठ 68 जितेंद्रियता। जितेंद्रियता इंद्रियों ने जीतवी ते जितेंद्रियता छे। कषाय विषय ने कषाय ए आत्माना अनादिना शत्रु छे, એટલે પાંચ ઇન્દ્રિયનો જય કરવો તેને જીતેન્દ્રિયપણું કહે છે. કષાયોને ઘટાડવા તે ઉપશમ કહેવાય છે. વિષયને કષાયનો ઉપશમ જો થાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂમિકા તૈયાર થાય છે. કેમ કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અને અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ વૈરાગ્ય વિના કોઈ જીવ મોક્ષને પામ્યું નથી. વિતરાગતા આવે નહીં ત્યાગ વૈરાગ વગર. ત્યાં સુધી રાગ અને દ્વેષાદી ભાવો કશાય ભાવો રહે ત્યાં સુધી જીવ સંસારમાં જ રહે. એટલે મોક્ષ પ્રાપ્તિ અર્થે ઇન્દ્રિયોનો જય કરવો અત્યંત જરૂરી છે. કેમ કે રાગ દ્વેષના મૂળભૂત કારણો છે પાંચ ઇન્દ્રિયો, તેના કારણે કશાય ભાવ છે. હવે એ સંબંધી કૃપાલદેવી કહે છે, જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. પાંચ ઇન્દ્રિયોના વિષયોની વાત કરી. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જીભ મોઢું એનો વિષય છે સ્વાદ. જ્યાં સુધી આ જીભ છે તે સ્વાદ ચાહે, સ્વાદિષ્ટ ભોજન ચાહે, કે જ્યાં સુધી નાકનો વિષય છે સુગંધ, જ્યાં સુધી નાસિકા એટલે નાક સુગંધી ચાહે, અને જ્યાં સુધી કાનનો વિષય છે સંગીત, એ વારાંગનાના ગાયન અજે વાજને વાજિંત્ર ચાહે. વારાંગના એટલે ગણિકા, ગણિકા અથવા નર્તકી, તેના ગાયન અને વાજિંત્રની જ્યાં સુધી કાન ઈચ્છા રાખે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ્ય રાખે. આંખનો વિષય શું છે? રૂપ રંગ. જ્યાં સુધી આંખ રૂપ રંગ જોવાનું કે વન ઉપવન જોવાનું લક્ષ્ય રાખે, અને જ્યાં સુધી ત્વચા, ત્વચા એટલે શરીર, એ સુગંધી લેપન ચાહે છે, કોમલ સ્પર્શ જોઈએ એને જીવ છે, એ શરીરનો વિષય છે સ્પર્શેન્દ્રિયનો. જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે ત્યાં સુધી તે મનુષ્ય કોઈ દિવસ નિરાગી થઈ શકે નહીં, રાગ વગરનો થઈ શકે નહીં, અને નિર્ગ્રંથ થઈ શકે નહીં, મુનિ બની શકે નહીં. નિષ્પરિગ્રહી, પરિગ્રહ વગરનો થઈ શકે નહીં. નિરારંભી એટલે પાપનો ત્યાગ કરી શકે નહીં. અને બ્રહ્મચારી એટલે બ્રહ્મમાં ચર્યા એટલે રમનારો થઈ શકે નહીં. જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયના દરેક વિષયોને ઇન્દ્રિયો ચાહે ત્યાં સુધી તો તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી કે બ્રહ્મચારી થઈ શકતો નથી. માટે આ ઇન્દ્રિયોને, પાંચે ઇન્દ્રિયના વિષયોને જીતવા અત્યંત જરૂરી છે. જેને આ સંસારના સર્વ દુઃખોથી છૂટવું છે તેના માટે આ વાત છે. જન્મ જરા મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ છે. એનાથી નિવૃત્ત થવું હોય તો પાંચ ઇન્દ્રિયના વિષયોની જરૂર મંદતા કરતા કરતા એનો સર્વથા ત્યાગ કરવો. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર. પ્રાથમિક ભૂમિકા છે કલ્યાણની. મંદ વિષય, પાંચ એના વિષયો એકદમ કદાચ ન છૂટી શકે, પણ શરૂઆતમાં મન તો થઈ શકે. બાકી વિષય વિકારવાળી જો વૃત્તિ હોય તો એને જ્ઞાનીનો યોગ પણ અયોગ છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ
પરિણામની વિષમતા તેને યોગ અયોગ, સત્પુરુષનો યોગ હોવા છતાં અયોગી છે, અયોગ છે, યોગ નથી. એને જ્ઞાનીના દર્શન થયા જ નથી. કે જો સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો એને જ્ઞાની પુરુષના દર્શન કર્યા નથી, વચન પણ સાંભળ્યા નથી, અને દર્શન પણ થયા નથી. કેમ કે વિષય કષાયવાળી વૃત્તિઓ એની કંઈક સમી પણ નહીં, મંદ પણ ન પડી. એટલે કે મંદ પડે તો એ કંઈક પ્રાથમિક ભૂમિકામાં આવ્યો, પહેલી ભૂમિકામાં. એટલે પ્રાથમિક ભૂમિકામાં આત્મજ્ઞાન માટે પ્રવેશ થવા અર્થે આ 5 ઇન્દ્રિયના વિષયોની મંદતા કરવી અત્યંત જરૂરી છે. વિષય કસાયવાળી વૃત્તિઓ હોય અને મારે મોક્ષ જોઈએ, કદી મળે નહીં. રાગદ્વેષને લઈને કોઈ મોક્ષને પામ્યા નથી. ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી ને બ્રહ્મચારી થઈ શકતો નથી. એના વિશે પ્રસ્તાવનામાં બ્રહ્મચારી કહે છે, એના વિવેચનમાં જણાવે છે કે ઉપર કહ્યું તે મોક્ષ સુખ સાથી મળે. ઉપર જે અમૂલ્ય તત્વ વિચાર નામનો 67મો જે પાઠ હતો, એમાં જે અમૂલ્ય તત્વ વિચારમાં મુક્તિનું સુખ, આત્માનું એ સર્વોત્કૃષ્ટ સુખ છે. તો એ મોક્ષ સુખ કેવી રીતે મળે? તેના જવાબમાં કહ્યું, ઇન્દ્રિયો જીતે તો મોક્ષ સુખ પ્રાપ્ત થાય. ઇન્દ્રિયોને જીતે તો જ મુક્તિનું સુખ મળે. વિષયાનંદ છૂટે તો જ આત્માનંદ આવે. સંસાર અને મોક્ષ બે સાથે રહી શકે નહીં. બેના માર્ગ સાવ વિપરીત છે. મુક્તિનો માર્ગ એ ત્યાગનો માર્ગ છે, અને સંસારનો માર્ગ તો ગ્રહણનો માર્ગ છે. બેના સાવ વિપરીત માર્ગ હોવાથી એનો કોઈ કાળે મેળ બેસે નહીં. એટલે ઇન્દ્રિયો જીતે તો જ મોક્ષ સુખ પ્રાપ્ત થાય. શાશ્વત સુખ, ખરું સુખ તે મુક્તિમાં છે, અથવા વિષય કસાય ઇન્દ્રિયાતીત સુખ છે. એટલે ખરું સુખ લેવા માટે ઇન્દ્રિયો જીતવી જોઈએ. ખરું સુખ લેવા માટે ઇન્દ્રિયો જીતવી જોઈએ. 5 ઇન્દ્રિયોમાં જીભ પહેલી જીતવાની કહી. 5 ઇન્દ્રિયોમાં કે છે જીભ પહેલી જીતવી. કેમ? એનું શું કારણ? તો કે એને લઈને 5 ઇન્દ્રિયો પોસાય છે. જેમ ઝાડનું પોષણ નીચેથી મળે, મૂળમાંથી, પાણી, ખાતર ઝાડમાં મૂળમાં આપીએ તો એ આખું ઝાડ તરત ફાલે ફૂલે. તેમ મહાપુરુષો કે જેટલું તમે વિશેષ આ મોઢાથી પૌષ્ટિક આહાર શરીરને આપશો, તેમ તેમ ઇન્દ્રિયો વધારે ઉન્મત્ત થશે. એટલે 5 તો જીભને પહેલી જીતવાની કે એનું કારણ કે 5 ઇન્દ્રિયો એ વડે પોસાય છે, જીભ વડે પોસાય છે. 5 ઇન્દ્રિયો અનુકૂળતાને ઈચ્છે છે, જેથી સાતા ઉપજે એવા સ્વાદિષ્ટ ભોજન, સુગંધી વગેરેને ઈચ્છે છે. શરીર કે મનને સાતા ઉપજે એવા સ્વાદિષ્ટ ભોજન કે સુગંધી વગેરે, ગાયન વગેરે, આ બધા 5 ઇન્દ્રિયોના વિષયોને જીવ ઈચ્છે છે. જ્યાં સુધી જીવને ઇન્દ્રિયોના વિષયો ગમે છે અને તેને ઈચ્છે છે, જેમ કે ગરમીમાં બરફ વગેરે સ્થાનો હોય તો ત્યાં વધારે ગમે, ઠંડે સ્થાનોમાં કે ટાળમાં ગરમી ગમે એવી અનુકૂળતા જીવને ગમે છે. શાતા વેદનીનો રાગ છે. જ્યાં સુધી મને આ શરીરને સુખ મળે એવો રાગ જ્યાં સુધી છે ત્યાં સુધી નિરાગી ન થવાય. શરીરનો રાગ આત્માને તો જોયો નથી, એના ગુણધર્મ જાણ્યા તો શ્રદ્ધા નથી, શ્રદ્ધા હોય તો તે પ્રમાણે વર્તન થઈ જ કામ આવે. એટલે સાતા વેદની સુખનો લક્ષ્ય જ્યાં સુધી રાગ રહેશે ત્યાં સુધી નિરાગી ન થવાય. એટલે કહ્યું કે મહાપુરુષો કે દેહ દુઃખમ મહાફલમ, આ દેહને દુઃખ પડે એટલું જ મહાફળ છે. કાય ક્લેશ તપ કહ્યું એમ દેહની સાતાને જો જીવિત છે તો એને આત્મસુખની પડી નથી. કેમ કે દેહને આત્મા બે ભિન્ન છે. સાતા વેદનીનો રાગ છે ત્યાં સુધી નિરાગી ન થવાય. રાગ હોવાથી
તેવા પદાર્થો સંગ્રહે, એટલે મારા શરીરને કેમ સુખ મળે એવા બધા સાધનો સંગ્રહ કરે એનો, તેથી તે નિર્ગ્રંથ ન થાય. તેથી નિર્ગ્રંથ એટલે પરિગ્રહની ગ્રંથિથી રહિત નહીં થાય. કેમ કે શરીર સાતા માટે પરિગ્રહ એકઠો કરે તે જીવ કદી નિર્ગ્રંથ બની શકે નહીં. અને ધન ધાન્ય આદિ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને કષાય નો કષાય અને મિથ્યાત્વ મળી 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહને તે ન ત્યાગી શકે. જ્યાં સુધી સંસારના 5 વિષયોમાં જીવને રાગ હોય ત્યાં સુધી નિરાગી થઈ શકે નહીં. અને રાગી જીવ હોય એ તો આવા સાંસારિક પરિગ્રહને એકઠો કરે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ, ધન ધાનાદ્ય સોનું રૂપું વાસણ કુસણ, આ બધા બહારના પરિગ્રહ છે. અને કષાય 4, ક્રોધમાન માયેલો નો કષાય, હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સાય સ્ત્રી વેદ પુરુષ વેદ નપુસક વેદ, આ 9 નો કષાય. 9 ને 4 કષાય, ક્રોધમાન માયેલો 13 અને 14મું મિથ્યાત્વ. આ મોહનીય કર્મનો પરિવાર, આ બધા 14 અભ્યંતર પરિગ્રહ છે. એને તે ન ત્યાગી શકે. જેને 5 વિષયો પ્રત્યે આસક્તિ છે તે તો બાહ્ય પરિગ્રહને પણ સંગ્રહે અને અંતર પરિગ્રહને એ છોડી ન શકે. જો એને વિષયો પ્રત્યે અનુરાગ છે તો હિંસા થાય એવા કાર્ય તે ન ત્યાગી શકે. તેથી નિરારંભી ન થાય. જેને ઇન્દ્રિયો જીતી નથી, ઇન્દ્રિયો પ્રત્યે પોષણ આપે છે ને રાગ કરે, તે કે છે ન તો પરિગ્રહ રહિત થઈ શકે, નિર્ગ્રંથ થઈ શકે કે નિરારંભી પણ નહીં થઈ શકે. આરંભ પાપના કારણોને ન ત્યાગી શકે. ઇન્દ્રિયોમાં આસક્તિ હોય ત્યાં સુધી આત્મા ભણી વળવા જ ન દે. તેથી બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા ન થાય અથવા વિકાર તેનાથી ન જીતાય. એની આસક્તિ ઇન્દ્રિયોમાં પડી છે માટે બ્રહ્મ એટલે આત્મા, એમાં ચર્યા એટલે રમણતા તે ન કરી શકે. એનાથી વિકારો ન જીતાય. પરિગ્રહ રાગી પુરુષને વિષય ઠગો ઠગી જાય, કામ વિકારો બાળતા નારી શિકારી થાય. પરિગ્રહમાં જેને રાગ છે, પરિગ્રહ રાગી પુરુષને વિષય ઠગો ઠગી જાય. પરિગ્રહમાં જેને આસક્તિ છે એ વિષયોથી ઠગાશે. નહીં તો એને પરિગ્રહને શું કરવો છે? કાં તો 5 વિષય ભોગવવા માટે, કાં જગતમાં માન મોટાઈ મેળવવા માટે, 2 કારણને લઈને તૃષ્ણા નવજવાન રહે. એટલે પરિગ્રહની આકાંક્ષા વિશે છે તો એને સંસારમાં રાગ છે જ. એટલે પરિગ્રહ રાગી પુરુષને વિષય ઠગો ઠગી જાય, કામ વિકારો બાળતા નારી શિકારી થાય. એને કામ વિકારો પણ સતાવશે ને અંતે સંયમથી પણ પડી જશે. કંઈ પણ હશે તો શ્રાવક કે મુનિવ્રતથી પડી જશે. માટે આરંભ પરિગ્રહથી દૂર રહેવું અથવા જેમ મને એમ એનું અલ્પત્વ કરવું. એટલે અહીંયા શું કહ્યું? કૃપાલદેવે કહ્યું કે જ્યાં સુધી આ જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે, નાસિકા સુગંધી ચાહે, કાન વારંગનાના ગાયન વાજિંત્ર ચાહે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ્ય રાખે, જ્યાં સુધી ત્વચા એ કોમળ સ્પર્શ ચાહે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ એટલે મુનિ, નિષ્પરિગ્રહી કે નિરારંભી એટલે પાપનો ત્યાગી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. આ મોક્ષમાળામાં કંઈ હવે આગળ કહે છે, મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. 5 ઇન્દ્રિયો મનને આધીન છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓની લગામ તે મનરૂપી સારથીના હાથમાં છે. ઇન્દ્રિયો એકલી શું કરી શકે? પણ એને મન જેવો ઓર્ડર હુકમ કરે તે પ્રમાણે ઇન્દ્રિયો પ્રવર્તે છે. જેમ સારથીને ઘોડાઓને જે દિશામાં લઈ જવા હોય તે લઈ જઈ શકે, તેમ ઇન્દ્રિયોને વશ કરવી હોય તો કે છે મનને જીતવું. એની લગામ તો મનના હાથમાં છે, 5 ઇન્દ્રિયો રૂપી ઘોડાઓની. એટલે મનને વશ કરવું એ સર્વોત્તમ છે અને એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે.
મન જીત્યું કે બધી ઇન્દ્રિયો જીતાઈ જાય. એના વિશે વિવેચનમાં કે છે, પાંચે ઇન્દ્રિયોના વિષયમાં રાગ દેશ કરનાર તો મન છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં રાગ કે દ્વેષ કરનાર તો મન છે. વાંક મનનો છે. જો મન જીતાયેલું હોય તો જુએ સાંભળે તોય રાગ દ્વેષ ન થાય. મન જો જીતાયેલું હોય તો કે જે ભલે ને જુએ, જ્ઞાની પુરુષોએ જુએ, જાણે, સાંભળે, પણ એમને રાગ દ્વેષ ન થાય. કેમ કે મન એમનું જીતાઈ ગયેલું છે. તેથી મનને જીતવું એટલે કે વશ કરવું એ ઇન્દ્રિયો જીતવાનો ઉત્તમ ઉપાય છે. ઇન્દ્રિયોને જીતવાનો શ્રેષ્ઠ ઉપાય કે મનને જીતવું. દ્રવ્ય મન તો એક ઇન્દ્રિય છે, વિચાર કરવાનું સાધન છે, પણ ભાવ મન તે આત્મા પોતે જ છે. એવી ભાવિક આત્મા અનાદિકાળથી કર્મને વશ થઈ એ ઇન્દ્રિયોના વિષયોને જ ઈચ્છે છે. વિષય કસાયવળી નાદીની વૃત્તિ છે નહીં. એટલે મનને જીતવું તો કે ઇન્દ્રિયો તો આપોઆપ જીતાય છે. મનને એટલે મનને આત્માને વશ શાંત રાખવું તો ઇન્દ્રિયો વશ થાય. મનને જ્યાં રાખવું એ પછી ત્યાં રહે તો તે જીત્યું કહેવાય. અથવા આત્મામાં વર્તે તો પણ વશ વર્ત્યું કહેવાય. મનને વશ કરવું એ સર્વોત્તમ મોક્ષનું કારણ છે. ઈચ્છાઓ કરનાર, સંકલ્પ વિકલ્પ કરનાર, કશાયો કરનાર તે મન જ છે. એને વશ કરવું એ સહેલું નથી, બહુ દુષ્કર છે. મનને એમ કહ્યું, મનને જો જીતે તો એ મોક્ષ મેળવવા માટેનો સર્વોત્તમ ઉપાય છે. કેમ કે બધી જગતની કે વિષયોની કે ક્રોધ, માન, માયા, લોભી બધું કરનાર તો મન છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન, અને સર્વ કર્મથી મુક્ત થવાનું કારણ પણ મન જ. પોતે જ પોતાનો વૈરી અને પોતે જ પોતાનો મિત્ર છે. ત્યાં કોઈ બીજું કોઈ કરનાર નથી. પોતે સત્પુરુષના બોધે વાસ્તવિક તત્વ શું છે, વાસ્તવિક સુખરૂપ શું છે એ સમજી અને જે આત્માને બંધનરૂપ છે એ મનથી છોડી દે તો છૂટી જાય. અને સમ્યક જ્ઞાન સત્પુરુષના બળે એના પ્રત્યે વિશ્વાસ આવે અને વાત સમજાઈ જાય તો એનું કલ્યાણ છે. ન સમજાય તો ચાર ગતિમાં રજરાજ કરે છે. એટલે મનને જ્યાં રાખવું હોય ત્યાં રહે એવું જો થાય તો એ જીત્યું કહેવાય. અથવા પોતાના આત્મામાં વર્તે, બહાર નહીં જાય મન, તો પણ વશ વર્ત્યું કહેવાય. મનને વશ કરવું એ સર્વોત્તમ મોક્ષનું કારણ છે. કેમ કે ઈચ્છાઓ કરનાર, સંકલ્પ વિકલ્પ કરનાર, કશાયો કરનાર પણ મન જ છે. ભાવવાન આત્મા પોતે જ છે. એને વશ કરવું એ સહેલું નથી, બહુ દુષ્કર છે. જો એ મનને વશ કરવું સહેલું હોત તો અનંત કાળમાં જે વહી ગયો હમણાં એમાં ક્યારનો એનો મોક્ષ થઈ ગયો હોત, નિર્વાણ પણ સુલભ હોત. તે બહુ દુષ્કર છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલ્યું જાય, સિદ્ધ શિલા સુધી પહોંચી જાય એવું આ મન છે. એને થકાવવું દુર્ઘટ છે. કેટલાય ભવ ગયા પણ થાક્યું નથી. એને સ્થિર કરવા જઈએ ત્યાં તો એ ક્યાંનું ક્યાં જઈ આવે. એટલે અસંખ્યાતા એની ગતિ ન ઝાલી શકાય તેવી છે. એટલે કૃપાલ કે મનને વશ કરવું એ તો સર્વોત્તમ છે. એના વડે સગળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે, પણ મન જીતવું બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એક સમયમાં આંખ મીચીને ઉઘાડી એમાં તો અસંખ્યાત સમય થાય. એનો એક સમયનો નાનામાં નાનો ભાગ એક સમય કહેવાય, કાળનો નાનો ભાગ. એટલે સૂક્ષ્મ એટલામાં તો કે અસંખ્યાત યોજન ચાલ્યું જાય.
એવો આ ઘોડો, અશ્વત્થ ઘોડો એવું આ મન છે, તેને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપલ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપ લગામ વડે કરીને એને સ્તંભિત રાખી સર્વ જય કર્યો છે. એની ગતિ અત્યંત ચપળ અને ન ઝાલી શકાય એવી આ મનની ગતિ છે. છતાં પણ મહાજ્ઞાની પુરુષોએ તો જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત કરી અને સર્વ જય કર્યો. અર્થાત જ્ઞાન પ્રાપ્તિ કરી અને કેવળ જ્ઞાન પણ મેળવી લીધું આ મનને વશ કરીને જ્ઞાનરૂપી લગામ વડે. જ્ઞાને બાંધ્યું મન રહે, પણ સદગુરુ વિન જ્ઞાન ન હોય. જ્ઞાન વડે, સમ્યક જ્ઞાન વડે મન વશ થાય. પણ એ સમ્યક જ્ઞાન એ તો ગુણ છે, ગુણ તો ગુણીમાં રહે, જ્ઞાન જ્ઞાનીમાં રહે. એટલે જ્ઞાની પુરુષની શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ પૂરો, અને તો એની આજ્ઞામાં અન્યથા એ કહે એમ કરે તો જરૂર મન વશ થાય. જ્ઞાને બાંધ્યું મન રહે, પણ તે જ્ઞાન સદગુરુ વિણ જ્ઞાન ન હોય. માટે અંતે સદગુરુનું તો આશ્રય લેવો જ પડશે. એના શરણ વગર તો કોઈ કાળે આ અનાદિકાલથી આપણને ચાર ગતિમાં રખડાવનારું મન એ કોઈ દિવસ વશ થાય નહીં. ઈચ્છાઓ કરનાર, સંકલ્પ વિકલ્પ કરનાર, કશાયો કરનાર મન છે, એને વશ કરવું એ સહેલું નથી, બહુ બહુ દુષ્કર છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલ્યું જાય, સિદ્ધ શિલા સુધી પહોંચી જાય એવું આ મન છે. તેને થકાવવું દુર્ઘટ છે. કેટલાય ભવ ગયા પણ થાક્યું નહીં. એને સ્થિર કરવા જઈએ ત્યાં તો એ ક્યાંય જઈ આવે. જેમ આનંદગંજીએ લખ્યું સ્તવનમાં, હા, એને નપુંસક લિંગથી સંબોધ્યું. મનડું મનડો કી મહીન બાજે હો કુંથુજીના, મનડો કી મહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાજે હો કુંથુજીના, મનડો કી મહીન બાજે. આ મનડું એને આગળ પણ સાલું, કુમતી સ્ત્રીનો ભાઈ એને સાલો કરીને પકવાર્યો. એમાં મનડું સાલું માનતું જ નથી. એટલે કે જેમ જેમ વશ કરવા જાઉં તેમ તેમ વધારે દૂર ભાગે. જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અળગું ભાજે. હવે કુંથુજીને મનડું કિમહી ન બાજે, કોઈ રીતે બાજે એટલે વશ થતો નથી. કેટલાય ભવ ગયા પણ થાક્યું નહીં. એને સ્થિર કરવા જઈએ ત્યાં તો વળી કંઈ બીજું જ કરી આવે. એટલે આનંદગંજીએ કહ્યું આગળ, મન સાધ્યો તેણે સઘળું સાધ્યો, એ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નવી માનું, એ કહી વાત છે મોટી. હો કુંથુજીના મનડો કી મહીન બાજે. કે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એને આખા જગતને વશ કર્યું. કૃપાલદેવે લખ્યું છે વચનામૃતમાં, 125 વચનામૃત છે અંદર, એમાં કે મન સાધ્યું તેણે આખા જગતનો જય કર્યો, આખા વિશ્વનો. એટલે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ વાત નહીં ખોટી. કેમ કે પછી તો એને મોક્ષ મેળવવો સુલભ છે. પણ એમ કહે સાધ્યું તે નવી માનું. કોઈ કે અમારે તો મન વશ છે, તો કે એમ હું ન માનું. એમ કહે સાધ્યું તે નવી માનું, એ કઈ વાત છે મોટી, ઘણી મોટી વાત છે. મન વશ થઈ ગયું તો પછી રહ્યું શું? એને જ્યાં આ લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકાય. એ કે ઘણી મોટી વાત છે, સહેલું નથી મન વશ કરવું, ઘણું ઘણું દુષ્કર છે. જ્ઞાનીઓએ જ્ઞાનરૂપી એનો આ સાચો ઉપાય મન વશ કરવાનો. જ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે એને સ્થિર કર્યું છે. આટલું બધું ચપળ ગતિવાળું એવું એવા મનને પણ જ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે એને સ્થિર કર્યું છે. જ્ઞાને બાંધ્યું મન રહે. જ્ઞાનથી બાંધેલું મન સ્થિર રહી શકે, પણ જ્ઞાન સદગુરુ વિણ જ્ઞાન ન હોય.
જ્ઞાન એ મનને બાંધવાનો ઉત્તમ શ્રેષ્ઠ ઉપાય છે, પણ જ્ઞાન થાય સાથી તો કે સદગુરુથી. સદગુરુ વગર જ્ઞાન ન હોય. જ્ઞાન તો જ્ઞાની માં કળો. એટલે અહીંયા કૃપાલ જ્ઞાન રૂપી લગામ વડે કરીને તેને સ્તંભિત રાખીને સર્વ જય કર્યો છે. હવે આગળ આ વાતને દ્રષ્ટાંતથી કૃપાલદેવ સમજાવે. ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજ મહર્ષિએ શક્રેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે 10 લાખ સુબટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વ આત્માને જીતનારા બહુ દુર્લભ છે, અને તે 10 લાખ સુભટને જીતનાર કરતા અત્યુત્તમ છે. ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ. તેમાં નમિરાજ મહર્ષિ, નમિરાજ રાજા હતા, એમણે દીક્ષા લેવી તૈયાર થયા ત્યારે શક્રેન્દ્ર સાથે સંવાદ થયો કે આ બધું વ્યવસ્થિત કરીને જજો, આ મહેલને કે આંચ ના આવે ખાઈ ખોદાવીને જજો, આમને કુટુંબને કોઈ તકલીફ ન પડે આમ કરીને જજો. તે કે મારે કંઈ કરવાની જરૂર નથી, દરેક પોતપોતાના કર્મને આધીન. તો પછી મિથિલા નગરી બળતી દેખાડે છે. જો આગની બુજવી તો કે મારું એમાં કંઈ બળતું નથી, મારું કંઈ છે જ નહીં. એમ મહેન્દ્ર પ્રત્યે એણે એમ કહ્યું કે આ મન જે છે અનાદિકાળથી એ જ જીતવું દુર્ઘટ છે. નમિરાજ મહર્ષિએ શક્રેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે 10 લાખ સુબટને જીતનાર તો કંઈક પડ્યા છે. 10 લાખ યોદ્ધાઓ ને પણ જીતી શકે એવા કંઈક પડ્યા. જેમ કે ચક્રવર્તીની આખી સેના હોય, એના સેના કરતો એનું વિશેષ બળ હોય એકલાનું. આવા બ્રહ્મદત્ત કે શુભુમજામના થઈ ગયા, પણ એ પણ મનને ન જીતી શક્યા. એમ 10 લાખ સુબટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વ આત્માને જીતનારા બહુ દુર્લભ છે. સ્વ આત્મા પોતાના મનને, ભાવમાન આત્મા પોતે છે, એને જીતનારા બહુ દુર્લભ છે. એમ નથી, કોઈ નથી એમ નથી, બહુ દુર્લભ છે. નાસ્તી નથી, છે ખરા. મહાપુરુષોએ જીત્યું છે એટલે જ ઉત્તમ પદવી 63 લાખા પુરુષ પામ્યા, અને અંતે મોક્ષે ગયા એ મહાત્માઓ કેટલાય એ મનને જીતીને જ ગયા. પરંતુ સ્વ આત્માને જીતનારા બહુ દુર્લભ છે, અને તે 10 લાખ સુબટને જીતનાર કરતા અતિ ઉત્તમ છે. 10 લાખ સુબટને જીતનાર કરતા પણ એ વિશેષ છે. એના વિશે વિવેચનમાં કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કેસી સ્વામી ગૌતમ સ્વામીને પૂછે છે કે તમે તમારા મનરૂપી અશ્વને કેવી રીતે વશ કરો છો? કેસી સ્વામી ભગવાન પાર્શ્વનાથના સંઘાડાના અને ભગવાન મહાવીરના ગૌતમ ગણધરને પૂછે છે, તમે તમારા મનરૂપી અશ્વને કેવી રીતે વશ કરો છો, આ મનરૂપી ઘોડાને? ત્યારે ગૌતમ સ્વામી ઉત્તર આપે છે કે હું જ્ઞાનરૂપી લગામ વડે મારા મનરૂપી અશ્વને મોક્ષરૂપી સીધી સડકમાં ચલાવું છું. જ્ઞાનરૂપી લગામ વડે આ મારો મનરૂપી ઘોડો એનો સીધો મોક્ષરૂપી સડકમાં ચલાવું છું, ક્યાંય બીજે જવા દેતો નથી. જ્ઞાનરૂપી લગામ, સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન, મહાપુરુષોએ આપેલું ઉત્તમ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન, એના બળે વિવેક પ્રગટાવિહિત જાણી અને મારા મનરૂપી ઘોડાને સિદ્ધ મોક્ષરૂપી સડકમાં ચલાવું છું, ક્યાંય જવા દેતો નથી. નિયમરૂપી લગામમાં આવી જાય તો પણ મન વશ કરી શકાય છે. એમ પ્રત્યાખ્યાન વિશ્વના 31મા શિક્ષા પાઠમાં કહ્યું છે. 31મો જે શિક્ષા પાઠ પચખાણનો છે એમાં પણ આ જ વાત કરી કે નિયમ લે તો પણ તે મન વશ થાય છે. કેવી રીતે? કે પ્રત્યાખ્યાન કરવાથી થોડી વસ્તુમાં જ આપણું મન જાય. જે આપણે ત્યાગી દીધું એને પછી વિચાર આવે જ નહીં. જેમ કે માનો અહીંયા આશ્રમમાં કે ક્યાંય બી આપણે રાત્રિ ભોજન કરતા ન હોઈએ તો સૂર્યાસ્ત થયા પછી આપણે યાદ પણ ના આવે, ભાઈ તો પતી ગયું. પાણી પણ ના પીતા કોઈ દિવસ સ્મૃતિમાં નહીં આવે કે પાણી પીવું છે કે ખાવું છે, એ તો ક્યારે પતી ગયું. કેમ કે એ સંબંધી નિયમ થઈ ગયો. એટલે આડી ભીત આવી ગઈ, વજ્રની ભીત વ્રતની, એટલે પછી ત્યાં આપણું મન જાય નહીં.
એમ થોડી વસ્તુઓમાં જ પછી આપણું મન જાય છે, તેથી મન અવકાશવાળું થાય છે, મનનો બોજો ઓછો થાય છે. આવા વિકલ્પો નિયમ લીધા પછી તે સંબંધી અને ધર્મ સંબંધી સૂક્ષ્મ વિચાર પણ તે કરી શકે છે. અને શુભ અને અશુભ વિચાર જેથી રોકાય છે નિયમથી, તેથી મન ધર્મ સંબંધી સુવિચાર કરી શકે છે. એ રીતે ધર્મ ધ્યાનમાં મન રોકવાથી પવિત્ર અને વિચારશીલ બને છે. મન ઉપર આત્માનો કાબુ આવે નિયમથી, તેથી તે મનને ધારેલે રસ્તે લઈ જઈ શકાય છે. મન કાબૂમાં ન હોય તો સ્વચ્છંદે ભટકે, પાછું વાળે તો પણ વળે જ નહીં. નિયમ ન હોય તો મન ઢીલું પડી જાય. મન તો હરાયા ઢોરની માફક જ્યાં ત્યાં પેસી જાય છે. તે નિયમરૂપી લગામમાં બંધાય તો વશ થાય. પ્રત્યાખ્યાનરૂપી લગામ છે, તેથી મન વશ થાય છે. પછી અશ્વની જેમ ધારેલે રસ્તે તેને લઈ જઈ શકાય છે. સુવિચારમાં વારંવાર રહેવાથી મન એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. અશુભ વિચારોનો નિયમ લઈ લે કે ભાઈ આ વસ્તુ મારે ખાવી નથી કે આ કરવું જ નથી, એટલે એ સંબંધી વિકલ્પ મટી ગયો. પછી એ મન શુભ વિચારમાં જઈ શકે તો એકાગ્ર થઈ શકે, વિચારશીલ બની શકે, વિવેકી થઈ શકે. વિવેકી એટલે હિત અહિતનો એને વિચાર આવી શકે અને મન આનંદમાં રહે. બધા ખોટા સંકલ્પ વિકલ્પો બધા મટી જાય નિયમ લેવાથી. એટલે મન આનંદમાં રહે, તેથી શરીર પણ નિરોગી રહે અને આનંદમાં ગમે તેટલો જીવ પરિશ્રમ કરે તો પણ થાક લાગે નહીં. ઈચ્છાઓ છે તે ખરી રીતે કે છે રોગ છે, માટે નિયમરૂપી લગામમાં મન આવી જાય તો પણ એને એ ઇન્દ્રિયો વશ થવાથી આત્મોન્નતિ કરી શકે. આ મન વશ કરવાના ઉપાય બતાવ્યા. એક તો સમ્યક જ્ઞાન, સત્પુરુષના વચનોમાં વૃત્તિ રોકે. ઋષિને કહ્યું કૃપાલદેવ મુનિ, વૃત્તિને રોકજો. વિષય કસાયવાળી વૃત્તિઓ, મન તો ત્યાં જવાનું, પાણી જેમ એનો ઢાલ નીચે જ છે, પણ તમે એને રોકજો. એ મન જ્યાં ત્યાં જવા દેતા નહીં, એને લગામમાં રાખજો. જ્ઞાનરૂપી લગામ વડે સત્પુરુષના વચનોમાં ઉપયોગ રોકી એને ખોરાક આપી દીધો. મનને તો બીજે ન જાય. ઢોરનું દૃષ્ટાંત આપે, ગાય ભેંસ વગેરે, એને ભૂખ તો લાગે, એને આગળ દાણનો ટોપલો મૂકી દીધો હોય તો એ દાણા ખાય, બેઠો રહે. પણ કંઈ જ ખાવાનું ન આપો તો પછી એ વિષ્ટામાં મોઢું ઘાલે. ખાવાનું તો એને જોઈએ. તેમ મન આ હરાયા ઢોર જેવું છે, ગમે ત્યાં મોઢું ઘાલે. એને ઉત્તમ સત્પુરુષના વચન, ભક્તિ, સ્મરણ પ્રતિ સમયે એને ક્યાંય જવાનું દેવું હોય તો આ મન આપણને સ્મરણ ઉપાય આપ્યો, એમાં જો રોકી રાખે તો ક્યાંય નહીં જાય. એમ જાગૃતિ રાખી મનને આત્માને પોષણ મળે એવો ખોરાક આપી દે તો એ સંસાર ભાવોમાં જાય નહીં. એવી રીતે જ્ઞાનથી, સ્વાધ્યાય, ભક્તિથી અને આ નિયમરૂપી લગામથી પણ મન વશ થાય. હવે ભક્તિથી પણ કહે છે, ભક્તિથી પણ મન વશ થાય છે. ભગવાનમાં ચિત્ત જોડાય તો ઉપયોગ બીજે ન જાય. ભક્તિ એ સહેલું સાધન છે, પણ એટલો પ્રેમ જોઈએ. આપણે ભક્તિ એટલે ખાલી બોલી જવું કે ભક્તિમાં આવીને બેસી ગયા એટલે ભક્તિ થઈ ગઈ, એટલું નથી. પણ આપણું મન ત્યાં જોડાવવું જોઈએ. ખરો અંતરનો પ્રેમ નાની પુરુષના વચનોમાં કે એના ગુણોમાં હોવો જોઈએ. ભક્તિ પરમ પ્રેમ રૂપા. ભક્તિ એ પરમ પ્રેમનું બીજું રૂપ છે. પરમ પ્રેમ, એવો પ્રેમ બીજા પ્રત્યે નહીં તો મન રોકાય. કેમ કે મનનો એવો સિદ્ધાંત છે કે મનને જ્યાં પ્રેમ હોય ત્યાં જાય. જ્યાં પ્રીતિ આપણી હોય ત્યાં મન આપોઆપ દોડે. સંસારમાં, પૈસામાં, સ્ત્રીમાં, પુત્રમાં કે કોઈ બીજા વ્યવહારમાં, માન મોટાઈ વગેરે જેમાં આપણું મન વિશેષ સુખ માનતું હોય ત્યાં દોડે. પણ એને વાત જો સમજાઈ જાય કે સત્પુરુષ મને જન્મથી મુક્ત કરનાર છે, અનંત દુઃખથી છોડાવનાર, તો એના ગુણોમાં પ્રેમ જાય. એટલે એનું જે અદ્ભુત અચિંત્ય તુજ મહાત્મ્યનો એ જો એને બેસી જાય સત્પુરુષ એટલે કોણ, આ ઘણી મોટી વાત છે. એના ગુણો કંઈ જાણીને એના પ્રત્યે જો સાચી ભક્તિ પ્રગટી તો મન આપોઆપ વશ થાય. પછી ખાવા પીવાનું ન ગમે. ભક્તિમાં અદ્ભુત શક્તિ છે. રાણાએ મેલ્યા વિષના પ્યાલા,
पीने मस्त होई मेरे तो गिरधर गोपाल, दूसरो न कोई, दूसरो न कोई संतो दूसरो न कोई, साधु संत बैठ बैठ लोक लाज खोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई। એવી જેને ભક્તિ જાગી મીરાબાઈ જવાને, એને રાણાએ મિલા વિષના પ્યાલા તો પીને મસ્ત હોય, ત્યાં વિકલ્પ નથી, ઠીક આવ્યું પી લીધું, એને તો ભક્તિ ભગવાનમાં છે તો વિષના પ્યાલા અમૃત બની ગયા. નરસિંહ મહેતા ભગવાન પ્રત્યે ભક્તિમાં કેવા લીન, ઘરે કે છે મામેરું આવ્યું એને શું, પણ એની અત્યંત ભક્તિના બળે દેવોએ એના પરચા પૂર્યા, પણ એમને કોઈ દિવસ ઈશ્વર પ્રત્યે એવી ઈચ્છા કરી નથી કે મારું આ દુઃખ આપ દૂર કરજો. એ તો એની ભક્તિમાં લીન હોય, જે થવાનું થાવ, પણ એવી સાચી ભક્તિ આવી હોય તો જ એને આવા વિકલ્પો સતાવે નહીં. તેમ ભગવાનમાં ચિત્ત જોડાય તો ઉપયોગ બીજે જાય જ નહીં. અને ભક્તિ એ સહેલામાં સહેલું સાધન છે, પણ એટલો પ્રેમ જોઈએ. પ્રભુ શ્રી કે આ જીવને હજુ હરક જ નથી આવે. હર્ષ જો આવે તો હજારો કર્મોનો, કરોડો કર્મનો ભૂસાડીઓ થઈ જાય, પણ એ પ્રેમ જ નહીં આવ્યો. મહાત્મા પ્રત્યે પ્રેમ જ ના આવ્યો, મોહ જ ના આવ્યો. એનો મોહ સંસાર પ્રત્યે જ રહ્યો, એટલે હજુ ત્યાંનો ત્યાં જ છે. બધી ક્રિયા ઉપલબ્ધ થઈ જાય છે, પણ કોઈક વાર જો સાચો ભાવ આવે તો અદ્ભુત કામ કાઢી નાખે. એટલા માટે ભક્તિ એ પણ મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે, અને ભક્તિ વિના તો મુક્તિ થાય જ નહીં. સત્પુરુષના ગુણોમાં પ્રેમ જ ન આવે તો એ ગુણો કોઈ કાળે પ્રગટે જ નહીં. આપણા આત્મામાં બધા પડેલા જ છે, પણ તીરો ભાવે છે, આવિર્ભાવે કદી નહીં થાય, ઢંકાયેલા જ રહે. પ્રેમ આવે અદ્ભુત, પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से तो सब आगम भेद सूर बसे. सब આગમોનું રહસ્ય હૃદયમાં આવીને વસી જાય. એનું અંતઃકરણ ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે, અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. પણ એવી ભક્તિ અંતરની હોવી જોઈએ, બતાવવા માટે નહીં. અંતરનું તો એનું અંતર જ રડતું હોય. એટલે કબીરદાસજી કહે, સુખિયા સબ સંસાર ખાવે ઓર સોવે, પણ દુખિયા દાસ કબીર કે જબ જાગે તબ રોવે. જબ જાગે તબ રોવે, કે હો મારો સમય બધો હાથમાંથી ચાલ્યો જાય છે, અમૂલ્ય અવસર હું ક્યારે કરીશ. પણ એ બીજા અંત આવો વિચાર જ નથી. ખાવું પીવું અને સૂવું અને વૃદ્ધ થઈ મરી જવું, ફરી જન્મ મરવું, એને કે એનો વિચાર જ નથી. પણ જેને સત સમજાયું એને તો હું સત્પુરુષને પ્રત્યે નિરંતર એમ જ લીન રહું, એની તો એ જ ઈચ્છા હોય. કેમ કે જગત ભગતના રસ્તા જુદા, સૌ સૌમાં તલ્લીન હો, એકબીજાને ગાંડા માને જાણે અક્કલહીન હો. ભગત છે તે જગતવાસી જીવોને ગાંડા માને કે હો આવો અમૂલ્ય અવસર માનવદેવનો મળ્યો, બહુ પુણ્ય કર્યા પુંજથી શુભ દેહ મળ્યો માનવનો, છતાં આ વિષય કસાયમાં જ પડ્યો છે આરંભ પરિક્રમા. એને સૂચતું નથી કે મારું આ જીવન ક્ષણે ક્ષણે પાણીના રેડાની જેમ જઈ રહ્યું છે, એનો ઉપયોગ કરી લઉં. એ ભગતને જગતના જીવોની દયા આવે, એને ગાંડા માને જગતવાસીઓને, જ્યારે જગતવાસીજી ભગતને ગાંડો માને. જગતવાસીજી વિચારે કે આ ભગત ગાંડો છે, ઘરમાં બધું છે પણ ભોગવતા જ આવડતું નથી, મૂર્ખનો સરદાર છે, આખો દાડો ભગવાન ભગવાન કર્યા કરે, બધી સામગ્રી મળી તોય નથી ભોગવતો. હવે એને ગાંડો માને, એને ગાંડો માને. એમ અનાદિની રીતા ચાલી આવી કે બધા મોક્ષે જવાના નથી. જેને સત સમજાઈ ગયું એને તો સત જ પ્રિય છે, અને એ શાશ્વત સુખ શાંતિને જ ઈચ્છે. એટલા માટે જ જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. એવા દેવતાએ રિદ્ધિ ભોગવનારા તીર્થંકરો શા માટે કરપાત્રી બની જાય બધું ત્યાગીને? એ બધું ક્ષણિક છે, દેવતાઈ સુખ છે ભલે, પણ શાશ્વત સુખ તો સ્વરૂપમાં શુદ્ધ આત્મામાં છે, જે કોઈ કાળે જાય નહીં. એના માટે બધું ત્યાગીને પણ એ મુનિ બને છે. એટલે ભક્તિથી પણ મન વશ થાય છે. ભગવાનમાં ચિત્ત જોડાય તો ઉપયોગ બીજે ન જાય. ભક્તિ એ સહેલું સાધન છે, સૌથી પહેલું અને સૌથી છેલ્લું પણ ખરું.
કેમ કે ભગવાનની ભક્તિ વગર તો એકેય ગુણ પ્રગટે નહીં. ભક્તિ વિના નવી મુક્તિ હુવે કોઈ ભક્તને, હો લાલ હુવે કોઈ ભક્તને. ભક્તિ વિના નવી મુક્તિ હુવે કોઈ ભક્તને. એટલે ખીમજીભાઈના પત્રમાં કૃપાલદેવે લખ્યું કે તમને જેવી જ્ઞાનની ઈચ્છા છે તેવી ભક્તિની તો નથી, તો તમારે આ બધું જાણીને શું કરવું છે? પરમ પ્રેમ રૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું છે. તમને સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રીતિ નથી એટલે અમારી પાસે બધું જાણી બીજાને કહેતા ફરવું છે, માન મોટાઈ જોઈએ છે. ધર્મના નામે આવું કરો કે મરી જશો. પણ ભક્તિ તમને નથી, પહેલાં પ્રેમ જોઈએ. કેમ કે અનાદિની પ્રીતિ પરમ પડી તે જ જીવની છૂટતી નથી. તો સત પ્રત્યે પ્રેમ જ ક્યાંથી આવે? મહાત્મા પ્રત્યે મોહ જ ના આવે. કેમ કે પ્રેમરૂપી મૂડી અને બીજે વેરાયેલી છે, એ ત્યાંથી ભેગી કરે તો સત્પુરુષ પ્રત્યે લાગે. એટલે કૃપાલય કહ્યું ને, ઈશ્વર મોક્ષ આપવામાં, ભગવાન મોક્ષ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. એવો ભગવતને લોભ શા માટે હશે કે ભાઈ મુક્તિ આપી છે તો ભક્તિ આપી દો, પણ ભક્તિ દુર્લભ છે. ભક્તિનું ફળ તો મુક્તિ છે જ, પણ ભક્તિ એટલે પ્રેમ સત્પુરુષ પ્રત્યે આવવો એ જ દુર્લભ છે. કેમ કે એનો પ્રેમ બીજે વેરાયેલો છે, માટે એ ત્યાંથી જેટલા અંશે પ્રીતિ અનંતથી પર થકી ઉઠાડે તેટલા અંશે આ જોડાય. પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે એહ. પરમ પુરુષથી રાગતા એકત્વતાઓ દાખી ગુણ ગેહ. ગુણનો ભંડાર છે સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ, પણ એ જ આવવો અતિ દુર્લભ છે. પછી કહે છે પહેલાં અશુભમાંથી શુભમાં આવો, પછી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. ભક્તિ એ સહેલું સાધન છે, પણ એટલો પ્રેમ જોઈએ. ભક્તિમાં પ્રેમ હોય તો ખાવા પીવાનો સગાવાલા કંઈ ન સાંભળે. પ્રેમ લગ્યો પરમેશ્વર શું તબ, ભૂલી ગયો સિગરુ ઘર બારા. પ્રેમ લગ્યો પરમેશ્વર શું તબ, ભૂલી ગયો સિગરુ ઘર બારા. જો ન મત ફિરે જીત હિતિત, ને કરહી ન શરીર સંભારા. શરીરની સંભાળ લેવાનું ભૂલી જાય ભગવાનની ભક્તિમાં લીન થયેલો. એને શરીરનો લક્ષ્ય ભૂલી જાય તો ખાવા પીવાનું ક્યાંથી યાદ આવે? પ્રેમ લગ્યો પરમેશ્વર શું તબ, ભૂલી ગયો સિગરું ઘર બારા. ઘર બાર બધું ભૂલી ગયો. એમ જેને ભગવાનમાં પ્રીતિ જાગી તેને ખાવા પીવા સગાવાલા વગેરે કંઈ ન સાંભળે. આ દ્રષ્ટિની ગાથા બ્રહ્મચારી કહી. મન મહિલાનું રે વહલાયો પરે, બીજા કામ કરન તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. નાના ક્ષેપ કવાન. મન મહિલાનું રે વહાલા ઉપર, સતી સ્ત્રીનું મન ગમે તે કામ કરતા પોતાના પતિમાં રહે. બીજા કામ કરંત તેમાં શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. જ્ઞાનાક્ષેપક વન. જેને જ્ઞાન જ જોઈએ છે તેવા વ્યક્તિનું મન હંમેશા શ્રુત ધર્મ રહે. ભગવાને શું શ્રુત કહ્યું તેમાં જ મન રહે. મનને જે હિતકારી લાગ્યું હોય ત્યાં મન જાય. મનને જ્યાં લાભ જણાતો હોય ત્યાં જાય. રુચિ અનુયાયી વીરી ચરણ ધારા સદે. જેવી રુચિ ત્યાં આપણું વીર્ય સ્પરાયમાન થાય. મનને જે હિતકારી લાગ્યું હોય ત્યાં મન જાય, ત્યાં શ્રદ્ધા થાય અને ત્યાં જ લીન થાય. અને જ્યાં હિત જાણે કે આ મને નુકસાન કરશે તો પાછું હટે. જ્યાં મન જાય ત્યાં જાણવું કે તેને પ્રેમ છે. જ્યાં આપણું મન જાય ત્યાં આપણે જાણવું કે આ વસ્તુમાં એને પ્રેમ છે, એટલે મન વારંવાર ત્યાં જાય છે. મન જ્યાં જાય ત્યાં જાણવું કે એને ત્યાં પ્રેમ છે. ત્યારે વિચારવું કે તે હિતરૂપ છે કે અહિતરૂપ છે. આ મન જ્યાં જાય છે તે આત્માને કલ્યાણકર છે કે બંધનકારક છે. જો અહિત સમજાય તો મન પાછું વળે. આમ વિચાર કરે તો કે આમાં તો મારે નુકસાન છે, બંધન છે, તો મન પાછું વળે. અને જ્યાં હિત લાગે ત્યાં મન
તલ્લીન થાય છે. નવી રાજનું દ્રષ્ટાંત ભાવના બોધમાં છે કે આત્માને જીતવો એટલે તેને ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં ન જવા દેવો. જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતે. જ્ઞાનરૂપ આત્મા, સમ્યક જ્ઞાન એટલે કે ક્ષમા, વિનય, સરળતા, સંતોષરૂપ આત્માના જ્ઞાન ગુણો વડે ક્રોધાદિ કષાયને જીતે. આત્મા જીતે કે મન જીતે એ એક જ છે. ભાવમન આત્મા પોતે જ છે. એટલે આત્માને જીત્યો કહો અથવા મનને જીત્યો કહો એક જ છે. 5 ઇન્દ્રિયો અને ક્રોધાદિ 4 કસાયો જીતવા દોહિલા છે. 5ના વિષયો અને ક્રોધ, માન, માયા, લોભાદિ આ 4 કસાયો તેને જીતવા બહુ દુર્લભ છે. તેમાં મનોયોગ જીત્યો તેણે તો સર્વ જીત્યું. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. એ વાત નહીં ખોટી. મનોયોગ જીત્યો તેણે સર્વ જીત્યું. એગમ જીએ જીએ પંચ. એક મનને જીત્યું તેણે 5 ઇન્દ્રિયો જીતાઈ ગઈ. કેમ કે 5 ઇન્દ્રિયો લગામ તો મનરૂપી સારથીના હાથમાં. એટલે એગમ જીએ જીએ પંચ. એકને જીએ એટલે એકને જીતવાથી 5 જીતાઈ ગયા. અને પંચમ જીએ જીએ 10. પહેલા મનને જીત્યું. મન જેમ ઓર્ડર કરે, હુકમ કરે, આજ્ઞા કરે તેમ 5 ઇન્દ્રિયો વર્તે. મન જીતાઈ ગયું એટલે ઇન્દ્રિયો વશ થઈ ગઈ. હવે ઇન્દ્રિયો જ્યારે વશ થઈ ગઈ તો આ કશાય ભાવો તો ઇન્દ્રિયોને લઈને થાય છે. કોના માટે કરે? 5 ઇન્દ્રિયના વિષયો જ નથી ભોગવવા તો પછી ક્રોધ, માન, માયા, લોભાદિ કરે કોના માટે? એટલે આ ઇન્દ્રિય વિષય છે તે કસાયનું કારણ છે. એટલે ઇન્દ્રિયો જીતાઈ ગઈ તો પછી ક્રોધ, માન, માયા, લોભ પણ જીતાઈ ગયા. એટલે એક મનને જીતના આ બધું જીતાઈ જાય છે. એકમ જીએ જીએ પંચ અને પંચમ જીએ જીએ 10. એ તેમાં મનોયોગ જીત્યો તેણે સર્વ જીત્યું. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. એ વાત નહીં ખોટી. આનંદ ગંજી સંસાર મનને લઈને છે. સંસાર મનને લઈને છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. વિકલ્પો કરી કરી સંસારમાં સુખ છે, ઇન્દ્રિયોમાં સુખ છે, ભોગોમાં સુખ છે, પૈસામાં સુખ છે ઇન્દ્રિયોને માટે. એમ બીજ વિકલ્પો કરી 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 કરીને ભાવો દ્રઢ કરે છે ને આખો સંસાર ઊભો કરે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. સત્પુરુષની કૃપાએ અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, અંતરાત્મા થઈ ગયો તો આ વિષયો એને ઝેરરૂપ લાગે. કે 5ના વિષયોની વૃત્તિ વિલય થતાય વાર ન લાગે. કેમ કે કલ્પનાથી ઊભું કરેલું છે. સત ત્યાં છે જ નહીં, સત સાચું સુખ છે જ નહીં. એટલે વાત એને સમજાઈ જાય કે પછી તે મોહ હટી જાય તે પ્રત્યે. સંસાર મનને લઈને છે. કૃપાળુ દેવે મનને જીત્યું તેથી ઉપાધિમાં પણ સમાધિ ભાવ રહેતો હતો. કૃપાળુ દેવે મનને જીત્યું તેથી ઉપાધિમાં પણ સમાધિ ભાવ રહેતો હતો. 10 લાખ સુબટને જીતવા સહેલા છે પણ મન જીતવું અઘરું છે. એ જેણે જીત્યું તે સ્તુતિ કરવા યોગ્ય સર્વોત્તમ થાય છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એટલે સ્તુતિ કરવા યોગ્ય સર્વોત્તમ થાય છે. બધા ગુણો એને પ્રગટ થઈ શકે મન વશ થતા. હવે આગળ કે છે મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. એ વશ થતા આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. કૃપાલદેવ કહે મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા. એટલે મન જ આ મન જ આપણું ઇન્દ્રિયોના વિષયોમાં સુખ છે એવી માન્યતાને લઈને સર્વ પ્રકારની ઉપાધિ ઊભી કરે છે કે ભાઈ આ 5ના વિષયો ના એ સાધનો મળે તો હું સુખી થઈ જાઉં. એવી આપણી મનની માન્યતા છે, મિથ્યા માન્યતા. એટલે કે ઇન્દ્રિયોમાં સુખ છે, એના વિષયોમાં સુખ છે અને એના માટે પૈસા હોય તો સુખ મળે. એવી વિપરીત માન્યતાઓને લઈને સર્વ પ્રકારની ઉપાધિ ઊભી કરે. કુટુંબ આદિની, પછી એને લઈને ધન આદિની,
એમ મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. કૃપાલ કે મન તેને લઈને આ બધું અને તેનો નિર્ણય. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. એ વશ થતાં એટલે આવું એ મન વશ થતાં આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. વિવેચનમાં કે છે જેમ અધ્યાત્મની જનની ઉદાસીનતા છે તેમ ઉપાધિની જન્મદાતા ભૂમિકા મન છે. અધ્યાત્મની જનની તે ઉદાસીનતા એમ કૃપાલે લખ્યું. અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન પ્રગટાવવાની માતા તે ઉદાસીનતા છે. ઉદાસીનતા એટલે વૈરાગ્ય અથવા અનાસક્ત ભાવ છે. એ અનાસક્ત ભાવ કે ઉદાસીન ક્યાંય લેપાય નહીં તો આત્મા સંબંધીનું જ્ઞાન પ્રગટે એટલે અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. તેમ ઉપાધિની જન્મદાતા ભૂમિકા મન. તે આ બધી ઉપાધિ આધિ વ્યાધિ ઉપાધિ બધી સાને લઈને ઊભી થઈ? મનને લઈને. એની જન્મદાતા ભૂમિકા ઉપાધિની મન છે. જેટલી ઉપાધિ ઓછી તેટલી સમાધિ થાય. તેમ તેમ શાંતિ. કૃપાલે લખ્યું જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય છે તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. આત્મ પરિણામની સ્વસ્થતાનું સુખ પ્રગટે. અને જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. જેટલી ઉપાધિ તેટલી સમાધિ થાય, આત્મ શાંતિ થાય. એટલે કૃપાલ લખ્યું જેટલો વખત જીવ ઉપાધિનો રાખે તે જેટલો વખત જેટલું જીવન છે તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો આત્મત્વનું સાર્થકપણું થવું ક્યારે સંભવે? મનીષપણાનું સફળપણું થવું ક્યારે સંભવે? માનો કે 60-70 વર્ષની ઉંમર હોય, એમાં મરતા સુધી આ જ કર્યા કરે તો આત્માનું કલ્યાણ ક્યારે કરે? એમ આ ઉપાધિનો ત્યાગ કરે તો એને સમાધિ સુખનો આનંદ આવે. જેટલી ઉપાધિ ઓછી તેટલી સમાધિ થાય. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે. કેમ કે ઉપાધિને લઈને આત્માની પરિણતિ ચંચળ થાય છે, સ્થિર ન રહી શકે. ઉપાધિ એટલે એના વિચારો આવ્યા કરે. તેથી તે જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે, અશરણતા છે. ત્યાં એને કોઈ રક્ષણ આપનાર નથી. શ્રી સૈનિક મહારાજે અનાથી મુનિને પોતાની રિદ્ધિ ભોગવો આવો. તમે આ શું મુનિ બેઠા છો જંગલમાં? આવો, આ બધી યુવાવે તમારે તો ભોગને યોગી છે. તો કે હે રાજા, હું તો અનાથ હતો. અરે તમે અનાથ હતો, હું તમારો નાથ થાઉં. ત્યારે અનાથી મુનિ કહે અરે તું અનાથ છે. તારો કોણ તને કોણ રક્ષણ આપનાર છે જગતમાં? તારી રિદ્ધિ તેની નહીં બચાવી શકે. તારું રાજ્ય, તારું કુટુંબ કોઈ રક્ષણ ના આપી શકે. એ તો એક સત્પુરુષ દ્વારા મેળવેલું સમ્યક જ્ઞાન એ જ શરણરૂપ થઈ શકે. એટલે તું અનાથ છું. કેમ કે તું ઉપાધિમાં પડ્યો છું. અને હું એવો જ હતો, ઉપાધિમાં હતો. ત્યારે હવે બધું આ છોડીને હવે હું જગતનો નાથ છું. મારા આત્માનો નાથ છું, જગતનો પણ છું. કેમ કે હવે મને કોઈ પરાધીનતા છે જ નહીં. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથ છે. મન જ કર્મ બાંધે છે અને મન જ છોડે છે. તંદુલ મત્સ્ય હોય, કેટલા લાખ કે હજાર યોજન એટલો મોટો મત્સ્ય સ્વયંભૂ રમણ સમુદ્રમાં હોય, તેના કે આંખના પાંપણ ઉપર ચોખાનો દાણો, એને તંદુલ કહેવાય. એટલા જ માપનું કે જે મચ્છ હોય, માછડું, એવો વિચાર કર્યા કરે કે એના મોઢામાંથી તો આમ હજારો માછલાઓ આવીને જાય. તો એને થાય કે આ કેવો મૂર્ખ છે. આ ઠેકાણે જો હું હોત ને તો એક પણ માછલાને જવા નહીં દો બહાર. ખાલી ભાવ જ કરે છે. તો પેલો મોટો મચ્છ મરીને 7મીએ જાય કે 6ઠીએ જાય, પણ આ તો મરીને 7મીએ જાય. એટલે મન કેવી વસ્તુ છે? આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. અને ભાવ કરનાર મન છે. દ્રવ્ય મન તો અષ્ટપાંખડીના આકારનું છે, પણ એ તો વિચાર કરવાનું સાધન. પણ ભાવ મન તો આત્મા પોતે જ છે. એટલે મન જ કર્મ બાંધે છે અને મન જ કર્મ છોડે છે. પ્રસન્નચંદ્ર રાજરસિંહે
અંતર્મૂળ તો કંઈ ના કંઈ ખેલ કરી દીધા. ભાવથી ઠેઠ 7મી નરકે પહોંચી ગયા. પાછા વળ્યા તો તેટલામાં જ બધી નરકોય તોડી નાખી અને ઠેઠ બધા કર્મોને કાપી નાખીને શનિ માંડીને કેવલનાથ પ્રગટાવી લીધું. મન જ કર્મ બાંધે છે અને મન જ કર્મ છોડે છે. શુક્લ ધ્યાનમાં શ્રુતનું અવલંબન છે તે પણ મનથી છે. 12મા ગુણસ્થાન સુધી શ્રુતનું અવલંબન કહ્યું, તેમાં પણ મન જ છે. કારણ મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. સંસાર સુંદર લાગે છે તે પણ મનને લઈને છે. શાલીભદ્ર જેવા આટલા રિદ્ધિધારી તે પણ સમાગમ થયો. ભગવાન મહાવીરનો બધું છોડીને ક્યાંનો ક્યાંય પહોંચી ગયા અને પૂર્વ ભવના ભરવાડ. પણ ભાવ, મન, આત્મા એવા સુંદર ભાવો કર્યા. વરાવતા મુનિને માંસ ખમણના પારણે એ બહુ સારું થયું. ખીર અડધી આપું, અડધી રે લાઈન કરી હાથથી બધી પડી ગઈ તોય રાજી થયા. બહુ સારું થયું. એમ ભાવ અદ્ભુત વસ્તુ છે. સંપ્રતિ રાજા પણ આગલા ભમો તો ભિખારી. હવે મુનિને કે તમે મને ખાવાનું આપો, તો કે અમારો ધર્મ નથી, અમે તો પોતે માંગી લાવીએ. અમારા ગુરુએ એવી આજ્ઞા આપી નથી ભગવાને કે ભાઈ તમે બીજાને આપજો, એટલે અમે ના આપી શકીએ. તો કે મને કેવી રીતે મળે? તો અમારા જેવો થાય તો મળે. તો કે તમારા જેવો કરો, મારે તો આ પેટ ભરવું છે, ખાવાનું મળતું નથી. તો દીક્ષા આપે છે જ્ઞાની મુનિ અનુભાવી જાણી, અને કોઈ દિવસ ખાવાનું મળે, ખૂબ ખાધું, માંડ ખાવાનું મળ્યું. તો રાત્રે જ્યારે બીમાર પડ્યા ત્યારે ત્યાં રાજા પણ જે આચાર્યને દર્શન કરવા આવે ત્યારે કે આ અમને નવીન દીક્ષિત મુનિ તો બીમાર પડી ગયા. તેમને સાતા પૂછે, મુનિઓ સેવા કરે, શેઠિયાઓ ભાવ પૂછે સાતા. એટલે એને થયું કે ઓહો, આ જૈન ધર્મ કેવો! અરે હું કાલનો ભિખારી અને આ રાજાઓ શેઠિયાઓ તો સાતા પૂછે અને મુનિઓ મહાત્માઓ વળી મારી સેવા કરે. ધન્ય છે આ જૈન ધર્મને, અજબ ગજબ છે. અત્યંત એનું મહાત્મ્ય ભાવ, માત્ર ભાવથી એ વિચારે છે કે ઓહો, એવો જૈન ધર્મ સદા ત્રિકાળ જયવંત વર્તો, એનો સદા જય હો. એવા ઉત્તમ ભાવોમાં જ મૃત્યુ થઈ અને મરીને સંપ્રતિ રાજા થાય છે. પૂર્વના આ સંસ્કારો એને ત્યાં હજારો પ્રતિદિન મંદિરની એક નીવ નાખે રાજા થયા પછી, અને કેટલા પ્રતિમાઓ 1 કરોડ કે એટલી બિંબ ભરાવ્યા, જીન બિંબ. તે આજે પણ 2000 વર્ષ પુરાના જૂના મળે છે. એમના અમુક ચિહ્ન છે, આંગળાઓ વગેરે નખવાળા હોય. તો આમ મનથી જો ઉત્તમ ભાવ કરે તે કામ કાઢી જાય. એટલે પ્રશ્ન કે પ્રભુ ભાવનો ભિખારી થઈશ નહીં, એમાં કંઈ તને ટકા આપવા પડે છે કે ભાઈ સારા ભાવ કરું તો મને પૈસા આપવા પડે? ભાવ તો ઉત્તમ જ રાખ, સર્વનું ભલું જ ઈચ્છ, તો બીજાનું ભલું તો થશે કે નહીં, પણ તારું ભલું અવશ્ય થશે. કેમ કે તે બીજાને સુખી કરવાનો ભાવ કર્યો. એમ મન જ કર્મ બાંધે છે અને મન જ છોડે છે. શુક્લ ધ્યાનમાં પણ શ્રુતનું અવલંબન તે પણ મનથી છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. સંસાર સુંદર લાગે છે તે પણ મનને લઈને. મનનું કામ વિચાર કરવાનું છે. વિચારે કરી વૈરાગ્ય આવે ત્યારે મન 5 ઇન્દ્રિયના વિષયોમાં ભટકતું અટકે, એટલે વશ થાય તો આત્મતત્વ પ્રાપ્ત થાય. મનનું કામ વિચાર કરવાનું. કેમ કે વિચાર વગરનો કેવળાની હોય, સંકલ્પ વિકલ્પ રહિત, એ આવવાના જ વિચાર. એટલે મનનું એવું સંસારી મન છે, એટલે એને કર્મને આધીન, એટલે વિકલ્પ આવવાના. એટલે કૃપાલ કે કલયુગ છે, માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. ઉત્તમ વિચારોમાં મનને કોઈને કંઈ રોકવા. પ્રતિ સમયે મંત્ર સામાન છે સ્મરણ, કે જેનું કદી વિસ્મરણ ન કરવું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રતિ ક્ષણે મનમાં રાખે તો બીજા વિચારો ત્યાં ઘૂસે નહીં, આવે નહીં. એટલે મન અશુભ ભાવમાં જાય નહીં. એટલે મનનું કામ વિચાર કરવાનું છે. વિચારે કરી વૈરાગ્ય આવે ત્યારે મન 5 ઇન્દ્રિયના વિષયોમાં ન જાય. એટલે વિષયોમાં ભટકતું અટકે તો એને આત્મતત્વ પ્રાપ્ત થાય. ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને વૈરાગ્ય ઉપશમ, પહેલાં ઉપદેશ બોધ પરિણામ પામે નહીં, ત્યાં સુધી પણ આત્મજ્ઞાન થાય નહીં. એટલે વૈરાગ્ય ઉપશમ કેમ પરિણમે અને આત્મા
વિરક્ત ભાવમાં કેમ આવે, નાસક્ત બુદ્ધિ કેમ પ્રગટે, વિષયોની મંદતા કેમ થાય, કશાયો કેમ ઘટે. એટલે ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ એ આત્મ પ્રાપ્તિની યોગ્યતાઓ છે. એને પ્રાપ્ત કરવા અથવા અર્થાત ઇન્દ્રિયોને જીતવા જે પ્રયત્ન કરશે તે જરૂર કાળે કરીને કશાયોને ઘટાડી મુક્તિને મેળવશે. એટલે જીતેન્દ્રિયતાનો પાઠ અધૂરો છે, બાકીનો આગળનો આપણે આવતીકાલે પૂરો કરીશું.